શાબાશ, થોડી ગરમી છે, વાંધો ન હોય, એના પંખા ચાલુ થતા જ કરી દો, બધા બેઠા એને તકલીફ ન પડે, બધા ચાલુ થાય એમ જ કરી દો. ઇલેક્ટ્રોનિક વાળાને વિનંતી છે, અમારે તો અહીં છે નહીં, પણ તમારું ચાલુ થઈ જાય મને એમ થાય કે તમે ડ્રોન ને ઉપાડી લે એમ. અરે એનો તો ઓપરેટર ને ધ્યાન રાખવાનું હોય, વચ્ચે જવાનું, વચ્ચે આવવાનું, એનું એકદમ ઓલા વાળો આમ ડેરિંગ વાળો હોવો જોઈએ ઓપરેટર. એને કહી દો, એને કઈ વચ્ચે જવાનું, નકર આટલા અહીંથી આમ ઓલી બાજુ ફેરવી, આ બાજુ ફેરવી, બાકી પંખા ચાલુ કરો. મને નથી વાંધો, આ તો ન્યા માટે કહું છું. એટલે બધા નિરાતે, કારણ કે ગરમી થોડીક છે ને, ઉનાળામાં હોવી જોઈએ. આપણે તો શું છે, કોઈ એમ કે ચોમાસે વરસાદ બહુ પડશે તો મર્યા, શિયાળામાં ટાઈટ બહુ પડશે તો ગયા, ઉનાળામાં તડકા પડશે તો ન રહેવાય, તો તને મૂકવો ક્યાં એમ. આપણે તો હુંવાળા એટલા બધા થઈ ગયા, આપણે એમ થાય કે યુદ્ધ થાય, ધીંગાણું થાય, વગર કહેવાય નહોતા લાઈનમાં લાગી ગયા હમણાં. હા તો આગળ જતા એવું આવે કે હાસીને બંધ થાય બધું, તો એ તો બધી તૈયારી રાખવી પડે કે નહીં. અફવાઓ આવે તો આપણે આમ જો હરેરી જતા હોય તો આપણે રાષ્ટ્ર માટે શું કરી. હું અહીંથી કહું, આ ચારણનું આંગણું છે એટલા માટે. યુદ્ધ કોને કહેવાય કોક દી વાંચો તો ખબર પડે. સંઘર્ષ કોને કહેવાય સાહેબ. મેવાડના રાણા રાજસિંહે જયારે મેવાડ છોડીને પહાડમાં જયારે આશરો લીધો, ઔરંગઝેબની સેના આવી ત્યારે એને સામે લડવું હતું, એની સેના વધારે હતી. તારે વણકર થી લઈ, દરજી થી લઈ, સુતાર થી લઈ, પટેલ ખેડૂ થી લઈ, માલધારી થી લઈ, માલધારીઓ એના પશુને પહાડમાં લઈ લીધા હતા. દૂધ બૂધ વેચવાનું વાખણ કાંઈ નથી બાંધ. ખેડૂ એ ખેતરો હળગાવી દીધા, દુશ્મનોને હાથમાં કઈ ન આવવું જોઈએ. દરજી કે અમે કપડા સીવશું, મૂસી કે બૂટ બનાવશું, વણકર કે અમે વણી વણી તૈયાર કરશું, લુવાર કે અમે તરવારો બનાવશું, ઉતાર કે તમારે લાકડાની વસ્તુ રથો જે જોઈએ અમે બનાવશું. આખે આખી 18 વર્ણ જ્ઞાતિ યુદ્ધ એટલે શું. મહારાણા પ્રતાપ લડતા હોય તો એકલા નો લડતા હોય, રાણા રાજસિંહ લડતા હોય તો એકલા ન હોય. 18 વર્ણ બધું સર્વસ્વ હળગાવી દો. કોહો વિકાના ખેતર ઘઉં હળગાવો, દુશ્મન ને ઘઉં નો દાણો ન મળે તો ખાશે હું. કુવા પૂરી દો, પાછું ગાળી દે. હું ખબર છે તમને, વાંચ્યું છે. બેઠા અમને કઈ મળતું નથી, અમારું બુદ્ધું ફીગું, તો પછી ગટગટાવી જાય ને એટલે તું કોક ને નડતો હારે ભલા માણસ. હવે